સુરત શહેર પાંડેસરા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી પોલીસે બોગસ તબીબોના રાફડાને ઝડપી પાડ્યો હતો। આ એવા તબીબો હતા જેઓ પાસેથી કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, જેઓ અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી ₹50 થી લઈ ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા। હાલ તો આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે અલગ અલગ ઇન્જેક્શન, સિરપ મળી કુલ ₹59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથકના પીઆઈને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં પણ બોગસ તબીબોનો રાફડો હોય ત્યાં લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય ત્યાં રેડ કરવામાં આવે અને આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવે। ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા આજે બપોરના સમયે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમો દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલા ક્લિનિકો પર છાપો મારવામાં આવ્યો હતો। પોલીસે ડિગ્રી વગરના 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા। આ એવા તબીબો હતા જેમની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, જેઓ અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા। કેટલાક તો માત્ર ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ સેવા તબીબ તરીકે આપતા હતા અને દર્દીઓ પાસેથી ₹50 થી લઈ ₹200 સુધીનો ચાર્જ વસૂલતા હતા। પોલીસે અલગ અલગ ઇન્જેક્શન, સિરપ મળી કુલ ₹59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ એસઓજી પોલીસ દ્વારા આ જ રીતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાંથી ડઝનો બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા। સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે, જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર 2 સાહેબ અને ઝોન 4 શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ, જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલી, જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા 15 ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે। જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલનું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા। જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।